બીજી બાજુ આપ પણ એ જ પ્રકારની રાજનીતિને પ્રોત્સાહન આપી રહ્યા છો। હવે વિષય સવાલ એવો છે કે ધર્મ શું છે એની સમજ જ નથી। સાચા અર્થમાં જો હું વાત કરું તો ધર્મ શબ્દને આપણે કોઈ મત પંથ સંપ્રદાય રિલિજન મજહબ સાથે આપણે સ્વીકારી એની સાથે આપણે કમ્પેરિઝન કરી શકીએ નહીં। ધર્મનો અર્થ હિન્દુ ધર્મ અથવા તો ધર્મનો અર્થ ઇસ્લામ ધર્મ કે ધર્મનો અર્થ ઈસાઈયત કે યહૂદી કે એ પ્રકારનો ધર્મનો અર્થ થતો નથી। હિન્દુસ્તાનની અંદર ધર્મનો અર્થ થાય છે ફરજ, ધર્મનો અર્થ થાય છે ડ્યુટી, ધર્મનો અર્થ થાય છે કર્તવ્ય। તો ધર્મ એ બહુ વિશાળ શબ્દ છે અને જે પ્રમાણે આપે કીધું કે ઓવેસી અને એ પ્રકારના લોકોના નામ લીધા, એ ધર્મની વસ્તુ આખી અલગ છે। આપણો સાચી જે ધર્મની સમજ છે, રાજ સત્તા સાથે ધર્મ સત્તા, તો રાજ સત્તા છે એની સાથેની જે ધર્મ સત્તા છે, તો ધર્મ સત્તા આ સંદર્ભમાં હશે કોઈ સંકુચિત મત પંથ મજહબ સંપ્રદાયના અર્થમાં ધર્મ સત્તા નથી। ધર્મ સત્તાનો અર્થ એક કર્તવ્યની એક સત્તા અને એક ફરજની એક સત્તા અને નૈતિક મૂલ્યોની સત્તા, એટલે એમાં આપે કીધું એ પ્રકારની છીછરી રાજનીતિ છે એ મારા દિમાગમાં નથી। ભાજપ અને તમે કહ્યું કે પ્રજા વિજય પક્ષ તમારો પક્ષ, એ બંનેમાં हमारे यहाँ तो बहुत चेहरे हैं, हमारे यहाँ आप जरा देखते जाओ, आप देखते जाओ, सीएम पद के बहुत चेहरे हैं। अभी ये तो क्या है कि ये तो आपको क्या है कि आपको क्या बोलते हैं, इट्स टिप ऑफ आइसबर्ग। हमने आपको आइसबर्ग की जो हिमशिला है ना, उसकी छोटी सी चीज आपको दिखाई है। अभी देखो पूरी जो हिमशिला है वो फिर निकलने वाली है, महासागर में से हिमशिला निकलने वाली है। देखते जाओ। એક ઓપન લેટર આપણે લખ્યો હતો પહેલા, ઓપન લેટરમાં આપણે ઘણી બધી તારીખો પણ કરી હતી, સરકારની પણ ચલાવી। हिंदुत्व के दायरे में दोनों पक्ष होते हुए भी हिंदुत्व की जो रेखा है वो प्रजा विजय पक्ष के द्वारा लंबी होने को जा रही है। तो बीजेपी को सत्ता में से रिप्लेस करना हो तो प्रजा विजय पक्ष है, यही ये काम कर सकता है। और ऐसा होगा तो लोकशाही मूल्यों का जतन होगा और जो प्रजा का जो कल्याण है वो कल्याण होगा। राज सत्ता के साथ धर्म सत्ता होगी तो पावर ऑफ बैलेंस होगा, और इसकी वजह से वो जो सत्ता जो है वो उसका जो मोनोपोली जो आ जाता है, वो मोनोपोली में से पण लोग बाहर निकलेंगे और लोगों का कल्याण होगा। सर, सुनने में आता है कि आपको बीजेपी ने टिकट नहीं दिया, इसलिए आप ये पार्टी बना रहे हैं। नहीं, टिकट बहुत छोटी चीज है। मैं ધર્મસત્તા રાજસત્તા તમે જ્યારે પ્રજા સમક્ષ જવાના છો તો તમારી પાસે કયા એવો મુદ્દા હશે કે જેથી કરીને પ્રજા તમને વોટ આપે? અમારી પાસે સરકારે જે કંઈ બધા સરકાર કોઈ પણ સરકાર આવે, કોઈ પણ પક્ષ સરકારમાં આવે તો એ સરકારે જે પહેલામાં પહેલું તો જે કામ છે કે there should be efficient and non corrupt administration। વહીવટ જે છે એ વહીવટ અસરકારક હોવું જોઈએ, પરિણામલક્ષી હોવું જોઈએ, કાર્યદક્ષ હોવું જોઈએ, પારદર્શક હોવું જોઈએ અને ભ્રષ્ટાચાર હોવો ન જોઈએ। હવે આ પ્રમાણે જો વહીવટ ચાલે તો લોકોની સમસ્યાઓ, દાખલા તરીકે ગરીબી છે તો ગરીબી હટતી નથી, ગરીબી મટતી નથી, કારણ કે ભ્રષ્ટાચાર એટલો બધો ચારે બાજુ ફેલાયેલો છે। તો એ ભ્રષ્ટાચારના કારણે ગરીબી છે એ હટતી નથી। બેરોજગારી જે છે એ પણ ભ્રષ્ટાચારના કારણે છે। ગરીબી કહો, બેરોજગારી કહો અથવા તો બીજા કોઈ પણ મુદ્દા, ધારો કે શિક્ષણને લગતા મુદ્દાઓ છે, સ્કૂલોને લગતા મુદ્દાઓ છે, સારી રીતે અત્યારે ચર્ચાય છે। આજે એવું કહેવાય છે કે ભાઈ જે શિક્ષણ જે છે એ શિક્ષણનું પ્રાઇવેટાઇઝેશન થઈ ગયું છે અને શિક્ષણ મોંઘું થઈ ગયું છે। ગરીબો જે છે એના જે છોકરા છે સરકારી સ્કૂલોની અંદર ભણે છે અને સરકારી સ્કૂલોનું શું સ્ટાન્ડર્ડ છે એ આપણે સારી રીતે જાણીએ છીએ। તો મુદ્દો શિક્ષણનો હોય, મુદ્દો હેલ્થનો હોય કે મુદ્દો પછી ઉદ્યોગોનો હોય કે મુદ્દો પછી ખેતીનો હોય કે મુદ્દો કોઈ પણ મુદ્દા હોય,
ગરીબી ના હોય કે બેરોજગારી ના હોય કે મોંઘવારી ના હોય, આ તમામ જે મુદ્દાઓ જે છે એ મુદ્દાઓ એટલા માટે મુદ્દાઓ છે કે વ્યાપક ભ્રષ્ટાચાર છે અને ઇનએફિશિયન્સી છે. ઇનએફિશિયન્સી એન્ડ કરપ્શન કેન નોટ ગો ટુગેધર. આ એક પશ્ચિમના દેશોમાંથી આવેલું એક સેઇંગ છે કે ભાઈ ભ્રષ્ટાચાર અને બિન કાર્યદક્ષતા બંને સાથે ચાલે નહીં, અને એ અત્યારે ચાલી રહ્યું છે. એટલે મુદ્દા તો સમાન જ હોય, મુદ્દા કોઈ આકાશમાંથી ઉતરવાના નથી. કોઈ પણ પક્ષ સરકારમાં આવે તો મુદ્દા તો સમાન જ હોય. એની નિયત શું છે, દાનત શું છે, અને આ જે મુદ્દાઓ જે છે એનું સોલ્યુશન અસરકારક રીતે અને ભ્રષ્ટાચાર રહિત પદ્ધતિથી કરવાની એની તૈયારી છે કે કેમ. તો આ તમામ બાબતોની અંદર પ્રજા વિજય પક્ષ જે છે એ પ્રજા વિજય પક્ષ બિલકુલ પારદર્શક વહીવટ આપશે, એફિશિયન્ટ એન્ડ નોન કરપ્ટ ગવર્મેન્ટ આપશે, અને એના કારણે જે કઈ સમસ્યાઓ છે એ સમસ્યાઓનું નિરાકરણ એ હાથ વેંતમાં હોય છે. મારો અનુભવ રહ્યો છે આ રાજ્યની અંદર, મારો અનુભવ રહ્યો છે કે કેવી પણ સમસ્યા હોય એ અને ભ્રષ્ટાચાર આવે છે તો આ પરિસ્થિતિ ગુજરાત રાજ્યમાં છે એને ધ્યાનમાં રાખી અને આજે પ્રજા વિજય પક્ષ ચૂંટણીના મેદાનમાં આવ્યો છે. આ પ્રજા વિજય પક્ષ એ ખાલી પક્ષ નથી, આ એક રાજકીય વિકલ્પ ગુજરાત રાજ્યને આપવા માટે અમે જઈ રહ્યા છીએ. હવે એવું થાય આપને કે ભાઈ આ પ્રજા વિજય પક્ષ છે એ જ કેમ રાજકીય વિકલ્પ ગુજરાતને આપી શકે. તો એનું કારણ મિત્રો એવું છે કે છેલ્લા 27 વર્ષથી ભાજપનું શાસન છે અને એક હિન્દુત્વવાદી પક્ષ આ રાજ્યની અંદર સતત સત્તામાં રહ્યો છે. હવે લોકોની માનસિકતા જોતા ગુજરાતની પ્રજા, ગુજરાતના લોકો, ગુજરાતની જનતા એની માનસિકતા જોતા આ હિન્દુત્વવાદી પક્ષની સામે બીજા કોઈ બિન હિન્દુત્વવાદી પક્ષની સ્વીકૃતિ બહુ આસાનીથી ગુજરાતમાં થતી નથી. એટલે હિન્દુત્વવાદી બીજેપી જે પક્ષ છે એનો વિકલ્પ બીજો હિન્દુત્વવાદી પક્ષ જ બની શકે. એટલે આજે હું આપના માધ્યમથી આ દેશ અને ગુજરાતના લોકોને જણાવવા માંગુ છું કે પ્રજા વિજય પક્ષ એક હિન્દુત્વવાદી પક્ષ છે અને મારી જે પ્રમાણે સમજ છે એ પ્રમાણે ગુજરાતમાં બીજેપીનો જે વિકલ્પ છે એ કોંગ્રેસ ન બની શકે. જો કોંગ્રેસ બીજેપીનો વિકલ્પ બની શક્યો હોત તો છેલ્લા 27 વર્ષથી એક પક્ષનું શાસન ન હોત. અને હવે એક નવો બીજો પક્ષ પણ મેદાનમાં આવ્યો છે, આમ આદમી પાર્ટી, એ પણ બીજેપીનો વિકલ્પ બની શકે નહીં. ગુજરાતની જનતા, ગુજરાતના લોકો બીજેપીનો વિકલ્પ ઈચ્છે છે. તો હું આપને કહું છું કે પ્રજા વિજય પક્ષ પણ એક હિન્દુત્વવાદી પક્ષ છે અને આ હિન્દુત્વવાદી પક્ષ આજે બીજેપીનો રાજકીય વિકલ્પ બની અને આપની સમક્ષ એને घोषणा કરવામાં આવી રહી છે. सर सवाल ये भी है कि अरविंद केजरीवाल लक्ष्मी गणेश की जो प्रतिमा है वो नोटों पे, करेंसी नोटों पे होने की डिमांड कर रहे हैं. आपकी पार्टी भी हिंदुत्व वाली पार्टी है, क्या आप लोग भी ऐसी डिमांड करेंगे? नहीं, ऐसे प्रश्न खड़े होते हैं. ये क्या राजनीतिक प्रक्रिया ऐसी होती है तो ये सब दाव पेच चलता रहता है. ये क्या है कि ये कोई भीतर का किसी का भाव नहीं होता है. ये राजकीय प्रक्रिया का हिस्सा होता है और प्रक्रिया के हिस्से के तौर पर राजकीय नेता इस प्रकार की बात करते हैं. रही बात कि लक्ष्मी जी, गणेश जी का ये फोटो है वो नोट के ऊपर होना चाहिए कि नहीं, तो हो तो क्या फर्क पड़ता है, वो तो क्या फर्क पड़ता है. लेकिन ये क्या है कि ये कोई भीतर का भाव नहीं है, भीतर से डिमांड नहीं है, ये राजकीय दाव पेच का हिस्सा है. आप डिमांड करेंगे सर, आप भी डिमांड करेंगे कि होना चाहिए? आपका मैनिफेस्टो में होगा या नहीं? ये राजकीय प्रक्रिया का हिस्सा है, ये राजकीय दाव पेच का हिस्सा है. पंजारा साहब, मोरबी की दुर्घटना में किसको जिम्मेदार मानते हैं?